એકવાર એક પોલીસે ચોરને પકડી પાડ્યો અને પછી યાદ આવ્યું કે હથકડી તો પોલીસ સ્ટેશનમાં રહી ગઈ છે, એટલે શાતીર ચોરે કહ્યું, સાહેબ તમે ઊભા રહો, હું હથકડી લઈ આવું. ત્યારે પોલીસે કહ્યું, શું તું મને મૂર્ખ સમજે છે? તું હથકડી લેવા જાય ને ભાગી જાય એમ? એના કરતાં તું અહીંયા ઊભો રહે, હું લઈ આવું. જો કે આ એક જોક હતો. ગત રાત્રે ગોરવા પોલીસની આવી જ કંઈક મૂર્ખામીને કારણે નકલી નોટોની સંભવિત આરોપી મહિલા ફરાર થઈ ગઈ હતી. આવો જોઈએ સ્માર્ટ સિટી વડોદરાની સુપર સ્માર્ટ પોલીસની કામગીરી. ગતરોજ પેટ્રોફિલ્સ ખાતે આવેલી ગોપી પેટ્રોલ પંપ ખાતે બુકાનીધારી મહિલા પેટ્રોલ ભરાવા આવી હતી, જે પૈકી મહિલાએ ફિલરને 100 રૂપિયાની નકલી નોટ પધરાવી દીધી હતી. જોકે ફિલરનું ધ્યાન જતાં તેને મહિલાને રોકી નોટ નકલી હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતાં માલુમ પડ્યું કે મહિલા પાસે એક જ સિરીઝ અને નંબરની 100 રૂપિયાની કુલ 13 નકલી નોટ હતી, જેથી પેટ્રોલ પંપના સ્ટાફે નજીકમાં ઉભેલી ગોરવા પોલીસ મથકની પીસીઆર વાનને જાણ કરી હતી, જેથી પીસીઆરમાં હાજર પોલીસ કર્મચારીઓએ મહિલાઓની પૂછપરછ કરી વિગત નોંધી હતી અને મહિલાને જાતે ગોરવા પોલીસ મથક જવા સૂચના આપી હતી. મારી જોડે પેટ્રોલ પુરાવા હતા, 100ની નોટ આપી મને કે 50 નાખી દે. તો મેં નાખ્યું પેટ્રોલ અને પછી મને નોટ આપીને આગળ જતા રહ્યા. પણ મેં જોયું તરત જ, મેં કીધું આ ડુપ્લિકેટ નોટ છે. તો એમને પાછા બોલાવ્યા. મેં કીધું મેડમ આ ડુપ્લિકેટ. તો કે મને બીજા કોઈ આપી છે નોટો. તો એ ભાઈને કંઈક ફોન લગાવ્યો, એમને પણ ઉચકતા નહીં. એ ભાઈ લેડીઝ આવ્યા હતા કોઈ, છાણી એવું કહેતા છાણી રહું છું મેં. ઓઢણી બાંધેલી હતી એમને. ના, પોલીસ આવી હતી. હા આવી હતી. એ સામે જ ઊભી હતી. તો અમે બોલાવી ઘરાકે. પછી પોલીસવાળાએ લખાણ બધું લીધું ને પછી એક બેન જતા રહ્યા. ડુપ્લિકેટ હતી. લખ્યું છે, એમનો નંબર લીધો અને બધું લખ્યું છે, લખાણ લીધું છે. નોટ નંબર બધા સિરિયલ એકને એક જ નંબરની હતી નોટો. એમની જોડે 13 નોટો હતી એવી, એક જ સિરીઝની, એક જ નંબર. 55 55 143 55 55 0 55 55 એવી જ નોટો બધી હતી, એક જ સિરિયલ. પોલીસ આવીને લખાણ લખીને જતા રહ્યા. એ એવું કહેતા હતા કે તઈ ચોકી પર અમે પછી તમને બોલાવીશું, તારે આવજો તમે, એવું કીધું. કઈ કહેવાય ના વ્યા પીસીઆર આવી હતી. સામે જ ઊભી રહી જાય ગોરવાની. સપાટી પરથી સરળ દેખાડતી આ સમગ્ર ઘટનાનું બીજું પાસું ગોરવા પોલીસના કર્મચારીના ધ્યાનમાં આવ્યું જ નહીં અને સંભવિત આરોપીઓ ફરિયાદી હોવાનો ડોળ કરી છટકી ગયા. આવો એ પાસું વિચારીએ. ગતરોજ ગોરવા પોલીસની પીસીઆર વેન ગોપી પેટ્રોલ પંપ ખાતે ઊભી હતી. તે દરમિયાન મહિલાએ 100 રૂપિયાની 13 ચલણી નોટો સાથે આવી હતી. પેટ્રોલ પંપના કર્મચારીએ આ બાબતે પીસીઆર વેનના કર્મચારીનું ધ્યાન દોર્યું હતું. ત્યારે આવેલ મહિલા ફરિયાદી બની ગઈ હતી અને પોતાની પાસે રહેલ નકલી નોટો કોઈકે આપી હોવાની કેફિયત રજૂ કરી પીસીઆરના અધિકારને પણ છેતર્યા હતા. પીસીઆરમાં બેઠેલા પોલીસ કર્મચારીઓએ આવનાર મહિલાનું નામ સરનામું નોંધી તેને ગોરવા પોલીસ મથકે મોકલી આપી હતી. ત્યારે પ્રશ્ન એ થાય કે આટલી બધી નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલ મહિલાને અધિકારીએ રોકી કેમ નહીં? એ તો કંઈ થયું નહીં. પેટ્રોલ ઉપર પહેલાં બૈરા મિસિસ કહેતી હતી મંજુલાબેન કે મને નોટો આપી, નોટો 100ની ડુપ્લિકેટ છે એવું કહીને. તો મેં પોલીસ સ્ટેશન મોકલ્યા એમને ફરિયાદ કરવા. પોલીસ સ્ટેશન જવું છે એવું કીધું મને. ના ના, એટલે એ પોતાનું વ્હીકલ લઈને ગયા છે. હા, એ કહે કે મારી ગાડી પર જઉં છું, એનું નામ બામ લખ્યું છે મેં. મેકવાણ મંજુલાબેન. ટીપી 13માં રહે છે. આપું નામ આપું. એ ક્યાંય પૈસા બદલ્યા છે, લખ્યું નામ લખી લીધું છે. દક્ષાબેન જે મેકવાણ રહે છે, ટીપી 13 છાણી જગતનગર. 7 નોટો હતી. ના, એ કે મને ભાઈ આ પઠાણ ભાઈ આપી દેવું કે હતા. ક્યાં કોની